નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળવાના છીએ. એક સફર જે આપણને સમજાવશે કે એક રાષ્ટ્ર, આપણો દેશ આખરે બને છે કેવી રીતે. આપણે જોઈશું કે કેવી રીતે ભૂગોળ, આપણો ઇતિહાસ અને આપણા કાયદાઓએ સાથે મળીને ભારતના ભવ્ય પાયા નાખ્યા છે. તો સવાલ એ જ છે કે કોઈ પણ દેશ બને છે કેવી રીતે? શું એ ફક્ત નકશા પર દોરેલી કેટલીક લાઈનો છે? ના, જરાય નહીં. એક રાષ્ટ્ર એટલે એના પહાડો, એની નદીઓ, એના લોકોના સંઘર્ષ અને બલિદાનની ગાથા, એમના સપના અને આદર્શો, અને આ બધાને એકસાથે બાંધી રાખતી શાસનની એક મજબૂત સિસ્ટમ. તો ચાલો આ આખી વાર્તાને છેક મૂળથી સમજીએ. કોઈ પણ દેશની વાર્તા ક્યાંથી શરૂ થાય? એની જમીનથી, ખરું ને? અને જ્યારે ભારતની વાત આવે તો આપણો પાયો, આપણું ગૌરવ છે ભવ્ય અડીખમ હિમાલય. અને હા, આ ખાલી પથ્થર અને બરફના ઢગલા નથી. આ તો સદીઓથી આપણી સરહદોનો રક્ષક રહ્યો છે અને આપણી નદીઓને જીવનદાન આપનારો પિતા સમાન છે. હવે જુઓ, હિમાલય એટલે કોઈ એક પર્વત નહીં, પણ એકબીજાને સમાંતર એવી 3 પર્વતમાળાઓ. સૌથી ઉપર ઉત્તરમાં છે વિરાટ હિમાદ્રી, એની નીચે આવે છે લીલોછમ હિમાચલ, અને છેક દક્ષિણમાં નીચેની બાજુએ છે શિવાલિકની ટેકરીઓ. ત્રણેયની પોતાની અલગ જ મજા છે, અલગ જ ઓળખ છે. ચલો, સૌથી પહેલાં વાત કરીએ હિમાદ્રીની, એટલે કે સૌથી ઉપરની રેન્જની. અરે, આ તો એવી જગ્યા છે જ્યાં એવું લાગે કે જાણે ધરતી આકાશને આંબવા મથી રહી છે. અહીંના શિખરો 12 માસ બરફની સફેદ ચાદર ઓઢીને જાણે સૂતા હોય. અને આ જ બરફ જ્યારે પીગળે છે ત્યારે એમાંથી જ આપણી ગંગા અને યમુના જેવી નદીઓ જીવંત બને છે. અને હવે એક એવો આંકડો જે હિમાલયની ભવ્યતાને એક જ ક્ષણમાં બતાવી દે. 8,848 મીટર. જી હા, આ ઊંચાઈ છે દુનિયાના છાપરા, એટલે કે માઉન્ટ એવરેસ્ટની, જે આપણા આ જ હિમાલયનો હિસ્સો છે. આ માત્ર એક પર્વત નથી, પણ ભારતની શક્તિ અને અડગતાનું જીવંત પ્રતીક છે. તો ચાલો હવે હિમાલયની એ સ્થિરતા અને શાંતિમાંથી નીકળીને ઇતિહાસના એક તોફાની અને નિર્ણાયક પ્રકરણ તરફ આગળ વધીએ. એક એવી ઘટના, એક એવી ચિનગારી જેણે ભારતની ગુલામીની જંજીરોને તોડવાની શરૂઆત કરી. આપણે વાત કરી રહ્યા છીએ 1857ના મહાન સ્વાતંત્ર્ય સંગ્રામની. જુઓ, આ જે વિપ્લવ થયો ને એ કોઈ એક રાતમાં નથી થઈ ગયો. ના, એની પાછળ તો દાયકાઓથી ભેગો થયેલો ગુસ્સો હતો, અસંતોષ હતો. અંગ્રેજોની ખાલસા નીતિએ રાજા રજવાડા છીનવી લીધા, એમના ભારે કરવેરાએ ખેડૂતોની કમર તોડી નાખી, અને ઉપરથી ધાર્મિક મામલામાં દખલગીરી કરીને લોકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચાડી. સમજો કે માહોલ તો પૂરો તૈયાર જ હતો, બસ એક તણખાની જરૂર હતી. અને એ તણખો, એ ચિનગારી બની નવી એનફિલ્ડ રાઇફલ. સૈનિકોમાં એક વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ કે આ નવી રાઇફલની કારતૂસને મોઢાથી તોડવી પડે છે અને એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાવી છે. હવે આ વાત હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકો માટે ધર્મભ્રષ્ટ કરનારી હતી. બસ આટલું જ કાફી હતું. દાયકાઓથી દબાયેલો જ્વાળામુખી ફાટી નીકળ્યો. આઝાદીનો આ સંઘર્ષ ખાલી અંગ્રેજોને ભગાડવા માટે નહોતો. ના, એમાંથી એક સપનું જન્મ્યું, એક નવા ભારતના નિર્માણનું સપનું. એક એવો દેશ જ્યાં દરેક નાગરિક ગૌરવથી જીવી શકે, જ્યાં બધાને ન્યાય મળે. અને આ જ સપનાને હકીકતમાં બદલવા માટે રચાયું આપણું બંધારણ. એક એવો દસ્તાવેજ જેણે દરેક ભારતીયને આપ્યા કેટલાક મૂળભૂત હકો. તો કેટલા અધિકારો? આપણું બંધારણ દરેક નાગરિકને પૂરા 6 મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે. હવે કદાચ સાંભળવામાં 6નો આંકડો નાનો લાગે, પણ ભૂલતા નહીં, આ 6 અધિકારો જ કરોડો ભારતીયોના ગૌરવ, એમની આઝાદી અને સમાનતાના જીવનનો સૌથી મજબૂત પાયો છે. તો ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ આ અધિકારો પર. પહેલો, કાયદા સામે બધા જ સમાન. બીજો, આપણને બોલવાની, પોતાની વાત કહેવાની અને હરવા ફરવાની આઝાદી. ત્રીજો, આપણું શોષણ કોઈ ન કરી શકે. ચોથો, દરેકને પોતાનું ધર્મ પાળવાની પૂરી છૂટ. પાંચમો, આપણે આપણી સંસ્કૃતિ અને ભાષાને જાળવી શકીએ છીએ. અને છઠ્ઠો, જે સૌથી મહત્વનો છે, કે જો આમાંથી કોઈ પણ અધિકાર છીનવાઈ જાય તો આપણે સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકીએ છીએ. આ છે આપણી તાકાત. અને આ છેલ્લો અધિકાર એટલો બધો જરૂરી છે કે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એને બંધારણનો આત્મા કહ્યો હતો. પણ કેમ?
કારણ કે સિમ્પલ છે, જો આ અધિકાર ન હોય તો બાકીના બધા અધિકારો ફક્ત કાગળ પર લખેલા શબ્દો બનીને રહી જાય. આ જ તો આપણા હકોનો અસલી રક્ષક છે. ઓકે, તો અધિકારો તો મળી ગયા, પણ સવાલ એ છે કે આટલા મોટા દેશને ચલાવશે કોણ? રોજબરોજના નિર્ણયો કોણ લેશે? તો ચાલો હવે એ સમજીએ કે ભારતની આખી શાસન વ્યવસ્થા કામ કેવી રીતે કરે છે અને દેશના નેતૃત્વની કમાન ખરેખર કોના હાથમાં છે. હવે આપણી લોકશાહીમાં એક બહુ જ રસપ્રદ અને સમજવા જેવી વાત છે. જુઓ, બંધારણ પ્રમાણે આપણા દેશના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ. પણ દેશ ચલાવવાની જે અસલી તાકાત છે, જે વાસ્તવિક સત્તા છે, એ વડાપ્રધાનના હાથમાં હોય છે. કેમ? કારણ કે એ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારના લીડર છે. તો વડાપ્રધાનનું કામ શું છે? એમની ભૂમિકા બહુ મોટી છે. એ જ પોતાના મંત્રીઓની ટીમ એટલે કે કેબિનેટ બનાવે છે. કોને કયું મંત્રાલય સોંપવું એ નક્કી કરે છે. કેબિનેટની મીટિંગ્સની અધ્યક્ષતા કરે છે. અને હા, સરકાર શું કામ કરી રહી છે એની બધી જ જાણકારી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે છે. ટૂંકમાં કહીએ તો વડાપ્રધાન જ સરકારના ડ્રાઇવિંગ સીટ પર હોય છે. તો જુઓ, આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા. હિમાલયની ઊંચાઈઓથી લઈને સંસદના ગલિયારાઓ સુધી. પણ એક દેશ તરીકે આપણી આ સફર અહીં પૂરી નથી થતી. આજે આપણી સામે એક નવો, એક મોટો પડકાર આવીને ઊભો છે. આપણી કુદરતી સંપત્તિને બચાવવાનો. અને એમાં પણ સૌથી મોટો ખતરો છે આપણા પાણી પર. આ સમસ્યા ખરેખર બહુ મોટી છે અને એનો સામનો પણ આપણે ચારે બાજુથી કરવો પડશે. પહેલું તો ફેક્ટરીઓનું કેમિકલવાળું ગંદુ પાણી નદીઓમાં જતું રોકવું જ પડશે. બીજું, શહેરોનો કચરો અને ગટરના પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો પડશે. ત્રીજું, લોકોમાં જાગૃતિ લાવવી પડશે. અને ચોથું, જે કોઈ નિયમ તોડે એની સામે કડકમાં કડક પગલાં લેવા પડશે. અને આ બધી વાતોમાં સૌથી અસરકારક ઉપાય કયો છે ખબર છે? સમસ્યાને એના મૂળમાંથી જ પકડીને ઉકેલવી. ખાલી એકવાર વિચારો, જો દેશની દરેક ફેક્ટરી પોતાનું ઝેરી પાણી શુદ્ધ કરીને ટ્રીટ કરીને જ નદીમાં છોડે તો આપણી નદીઓ કેટલી સાફ થઈ જાય. આ એક પગલું કદાચ સૌથી મોટો ફેરફાર લાવી શકે છે. તો આજે આપણે જોયું હિમાલયની અડગતા, ઇતિહાસનો સંઘર્ષ, બંધારણના આદર્શો અને આજના પડકારો. આ બધું જ મળીને બને છે આપણું ભારત. પણ હવે અંતિમ અને સૌથી મોટો સવાલ કે ભૂમિ, ઇતિહાસ અને કાયદાઓથી બનેલા આ મહાન રાષ્ટ્રનું ભવિષ્ય આખરે કોના હાથમાં છે? કદાચ આનો જવાબ ક્યાંય બહાર નહીં, પણ આપણા સૌની અંદર જ છે. આના પર વિચાર જરૂર કરજો.